કોળી સમાજ એની સંખ્યા એટલી છે, જો એન્ટાયર કોળી સમાજને માનવામાં આવે તો એટલી સંખ્યા છે કે એ ધારે તો એને ચીફ મિનિસ્ટરનો દાવો કરી શકે કે મુખ્યમંત્રી અમારા જ જ્ઞાતિનો હોવો જોઈએ. અને સંખ્યાની દ્રષ્ટિએ જો બધા એક રહે તો 100% સરકારે પણ વિચારવું પડે. પણ અંગ્રેજોની દેન હતી ભાગલા પાડો અને રાજ કરો, એ પછી એમાં આપણા લોકો આત્મનિર્ભર બની ગયા. હવે અંગ્રેજોની જરૂર નથી, પોતે જ એટલા બધા વિખેરાઈ જાય છે કે એમાં વિરોધ પક્ષોએ કાંઈ કરવાનું થાય નહીં, શાસક પક્ષે ચિંતા કરવાનું થાય નહીં, કારણ કે તમે બધા ભેગા થાવ તો મેળ પડે ને. આપની જાણ ખાતર જે મુદ્દો અત્યારે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે કોળી સમાજના સંમેલનનો, અખિલ ભારતીય કોળી સમાજ, આ બેનર છે અખિલ ભારતીય કોળી સમાજ. પણ એ બેનરના અલગ અલગ દાવેદારો છે. કોઈ એ માને છે કે હું પ્રમુખ છું, કોઈ એક માને છે કે હું પ્રમુખ છું. બોલો. અને એ બધા દાવો છે. એમ દાવો એ કેવું કહેવાય? હું પત્રકાર છું, દાવો કરવો પડે એ તો ગજબ નહીં. દવા છો ઈ છો, એમાં દાવા ક્યાં હોતા હે? પણ દાવો કરવો પડે એવી સ્થિતિ છે. અખિલ ભારતીય કોળી સમાજ નામનું જે સંગઠન છે, હવે એના અલગ અલગ હોદ્દેદાર હોવાનો બધાના મત છે ને બધાનો દાવો છે. કુંવરજીભાઈ બાવળિયા, હવે ઈ એમ માને છે, અથવા તો ઈ અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, પણ એમાં થોડી કોન્ટ્રોવર્સી છે. આ બધું સમજ્યા વગર છે ને બાકાજી બોલાવીએ તો મજા નહીં આવે. કુંવરજીભાઈ દાવો શું કામ કરે છે ને શું છે ઘટના કે ભાઈ હું અત્યારે કોળી સમાજનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, એવું કુંવરજીભાઈ બાવળિયા દાવો કરે છે. એ દાવો એટલા માટે છે, એમાં એક ડખો છે. 2020 અજમેર ખાતે કોળી સમાજની અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણી મળી હતી 2020. ત્યારે કુંવરજીભાઈને પ્રમુખ હોવાના 6 વર્ષ પૂરા થયા હતા. 3 વર્ષની ટર્મ હોય છે, પણ કુંવરજીભાઈને એક ટર્મ વધુ આપવામાં આવી. 6 વર્ષ પૂરા થયા. 6 વર્ષ પૂરા થયા એટલે ત્યાં મીટિંગ મળી અજમેરમાં, અને ત્યાં બધાએ મીટિંગમાં પાછા કુંવરજીભાઈ ગેરહાજર. બોલો. એટલે આમ તો કુંવરજીભાઈની ગેરહાજરીમાં મીટિંગ મળી, એની એ રાષ્ટ્રીય કાર્યકારિણીઓ પ્રમુખની ગેરહાજરીમાં. બોલો. હવે ગેરહાજરીમાં મળી એટલું જ નહીં, જે લોકો એકત્રિત થયા હતા એમાંના બધાએ મોટા ભાગનાનો સૂર એવો હતો કે કુંવરજીભાઈના 6 વર્ષનું શાસન આપણા સમાજ માટે કાળા દિવસો સમાન છે, બ્લેક ડે. એટલે હવે આપણે નવા કોકને ચૂંટી કાઢો. એટલે ન્યા થઈ ચૂંટણીમાં કુંવરજીભાઈ જૂથના કહેવાય એવા એક ભાઈ હતા, ચંદ્રકાંતભાઈ પીઠાવાલા. એ સુરતના છે, ઉદ્યોગપતિ છે, બહુ મોટા ઉદ્યોગપતિ છે. અને એક અજીતભાઈ પટેલ, એ પણ ઉદ્યોગપતિ છે અને અહીંયા કોળી સમાજમાં 50 વર્ષથી સંકળાયેલા છે. આ બંને વચ્ચે ચૂંટણી થઈ. પ્રમુખ કોણ એની? ચંદ્રકાંતભાઈ પીઠાવાળા છે કુંવરજીભાઈ બાવળિયાના જૂથના, અજીતભાઈ પટેલ છે એ સામેના જૂથના. એમાં અજીતભાઈને 42 જેટલા મત મળ્યા અને ભાઈ ચંદ્રકાંતભાઈને 7 મત મળ્યા. એટલે અજીતભાઈ જીતી ગયા. અજીતભાઈ કોળી પટેલ એ જીતી ગયા. એટલે કુંવરજીભાઈના જૂથે એમાં વાંધો વચકો ઉભો કર્યો કે આ ચૂંટણી ગેરકાનૂની છે, આ કાર્યકારિણી મળી એ પણ ગેરકાનૂની છે, કારણ કે મૂળ જે અધ્યક્ષ અત્યારના છે એ કુંવરજીભાઈ તો આમાં હાજર નથી, એટલે આ બધું ગેરકાનૂની ગણાય. એમ કરીને મામલો ગયો આખો કોર્ટમાં, અદાલતમાં ગયો. અદાલતમાં ગયા પછી કુંવરજીભાઈ તો સંસદ સભ્ય હતા, એટલે દિલ્હીમાં એને મીટિંગ ચીટિંગ શરૂ કરી, બધી કોળી સમાજના નેતાઓ સાથે મીટિંગ શરૂ કરી બધી. અને ન્યા ગમે તેમ થયું હોય, નિર્ણય એવો કરવામાં આવ્યો કે ભાઈ હજી આ આખો મામલો કોર્ટમાં છે. એટલે કુંવરજીભાઈ કે ભાઈ હું હજી કોળી સમાજનો પ્રમુખ ગણાવો, કારણ કે કોર્ટમાં મામલો છે, કોર્ટે હજી કઈ નિર્ણય આપ્યો નથી. એટલે કઈક વિચારો. તો બધાએ ભેગા થઈને પેલા એમ વિચાર્યું કે તમને ગુજરાતના પ્રમુખ બનાવવામાં આવે. અખિલ ભારતીય કોળી સમાજ એનું ગુજરાત એકમ છે, એના તમને પ્રમુખ બનાવવામાં આવે. પેલા ગુજરાતના બનાવ્યા અને પછી એ જ હોદાની રૂએ ખબર નહીં કેમ પણ પછી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હોવાનો દાવો મંડ્યા કરવા, જે આજ સુધી છે. આ પેલો ડખો તમને સમજાવી દઉં. હવે કુંવરજીભાઈને જયારે પ્રમુખ બનાવવામાં આવ્યા અને અધ્યક્ષ પોતે હોવાનું કે છે, ત્યાં સમયમાં તો બીજી વ્યવસ્થા થઈ ચૂકી હતી. એટલે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ, એ રાજુલાના ધારાસભ્ય છે, પરસોત્તમભાઈ મંત્રી છે. હીરાભાઈ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ હોવાનો ઈ દાવો કરે છે. બોલો. હવે આ બંને લોકો સમાજમાં કોનું પ્રભુત્વ છે ને કોનું વર્ચસ્વ છે એ સાબિત કરવા પોતપોતાની રીતે મથી રહ્યા છે. હીરાભાઈ સોલંકી પોતાની રીતે, કુંવરજીભાઈ બાવળિયા પોતાની રીતે. હવે તમે એમ તો ચૂંટણીનો માહોલ તો નથી, આવે છે ને 27માં આવે છે, અને કોળીની સંખ્યા ભયંકર છે એવું બતાવી અને જે હાઈકમાન્ડ જે છે દિલ્હીનું, એની ઉપર પ્રેશર ટેક્ટિક કરીને મારા તમારા પોતપોતિકા લોકોને ટિકિટ અપાવીને દરેકને હર્યું ભર્યું થવું છે. એટલે આ ડખો છે. દિલ્હીમાં કુંવરજીભાઈના જૂથે કોન્સ્ટિટ્યુશનલ હોલ જે છે ત્યાં 14મી તારીખે સવારે 11 વાગે સંમેલન બોલાવ્યું છે. હીરાભાઈ સોલંકી એને 21મી તારીખને સવારે 10 વાગે લાલ કટોરા સ્ટેડિયમમાં સંમેલન બોલાવ્યું છે. અને આપની જાણ ખાતર જીગરભાઈ, મેં જેટલા કોળી સમાજના અહીંયા લોકલ સંગઠનો જેટલા છે
એ મોટા ભાગના સંગઠનોના નેતાઓ સાથે વાતચીત કરી છે, બીજા કોળી સમાજના કાર્યકરો સાથે વાત કરી છે. આમાંના કોઈને આ બેમાંથી એકેય મહાસંમેલનમાં રસ નથી. બોલો, તમે વિચાર કરો. અને હજી એનાથી એક ત્રીજો મોટો ફાડો કહું છું. કોળી સમાજમાં આમાં જેમ પાટીદારોમાં લેવા કડવા હોય છે, એમ કોળી સમાજમાં ડખો મોટો છે. મોટા ભાગના તળપદા કોળી અને ઘેડિયા કોળી જે છે, તળપદા અને ઘેડિયા, એ લોકોને સૌથી મોટો રાજકીય લાભ અત્યારે તેઓ શ્રી ખાટી રહ્યા છે, મજા કરે છે. ચુવાડિયા કોળી જેની સૌરાષ્ટ્રમાં 17% જેવી 17% જેવી એની સંખ્યા છે, છતાં એના હમ ખાવા પૂરતા એક જ સાંસદ છે, એનું નામ છે ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગરના સાંસદ છે. એને બાદ કરો અને હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, એ ચૂંટણીમાં વળી પછી બહુ માથું ઊંચકું આ ચુવાડિયા સમાજે, કોળી સમાજે, એટલે સ્થાનિક સ્વરાજ જિલ્લા તાલુકા પંચાયતમાં ક્યાંક એનો સમાવેશ કરવામાં આવ્યો. બાકી ચુવાડિયા કોળીને કોઈ જાતે રાજકીય રીતે ક્યારે લાભ આપવામાં આવ્યો નહીં. ઉલટાનું સરકારે એને, તમારી જાણ ખાતર, સરકાર આને ભટકતી વિચરતી જાતિમાં સમાવેશ કર્યો. બોલો, ચુવાડિયા કોળીને એનટી ડીએનટી એવું એનું બાયફર્કેશન છે. ટૂંકમાં વિચરતી ભટકતી, જેમ આપણે એક જમાનામાં વણજારા હોય કે મદારી હોય કે એને વિચરતી જાતિ કહેતા હતા, બરાબર, એની જેમ ઈ કેટેગરીમાં ચુવાડિયા કોળીને રાખ્યા. ઈ કોઈ કાળે હવે ચુવાડિયા કોળીનો જે સમાજ જાગૃત થયો છે, યુવાનો ખાસ કરીને, ઈ હવે આ સહન કરે નથી. એટલે ચુવાડિયા કોળીએ પોતાનું આખું નવું જ પરિમાણ ઉભું કર્યું. શું કર્યું? ઈ કે અમે કોળી છીએ એમ બોલો માં, અમે ઠાકોર છીએ. લે તમે સમજો. અને 2014માં અલ્પેશભાઈ ઠાકોરે જે આખું ઉત્તર ગુજરાતના ઠાકોરો, એનું આખું જે સંમેલન, એનું તો આખું મંડળનું નામે એવું છે ઠાકોર સમાજનું. તો ચુવાડિયા કોળી સૌરાષ્ટ્રના 17% જેટલા લાખોની સંખ્યામાં થાય. એને કીધું હવે એ પોતાને ઠાકોર તરીકે ઓળખાવાનું પસંદ કરે છે, આ ચુવાડિયા કોળી નહીં. એટલે જે ચુવાડિયા કોળી છે, એ તો પાછા આ બેમાંથી એકે સંમેલનમાં એકે માણસ જવાન નથી. મજાની વાત જુઓ. જે ખરેખર તો કોળીમાં મુખ્ય બે ભાગ, જે લેવા અને કડવા પાટીદારોમાં છે, ચુવાડિયા અને તળપદા, બરાબર. હવે ચુવાડિયા તો જવાના નથી, 50% કાપ તો પેલા મુકાઈ ગયો. રહી વાત તળપદા અને ઘેડિયાની, તો એમાં પણ ડખો છે. કુંવરજીભાઈ નો છે, હીરાભાઈ નો છે. કુંવરજીભાઈ બાવળિયાએ પોતે કેબિનેટ મિનિસ્ટર જે છે અત્યારે ગુજરાતના, એને વિડીયો બહાર પાડીને કીધું કે ગુજરાતના કોળી સમાજના અમુક બની બેઠેલા અને વર્ષોથી નેતાગીરી કરતા લોકોએ સમાજનું કાંઈ ભલું કર્યું નથી, માત્ર રાજકીય લાભ ખાટ્યો છે. એટલે હીરાભાઈ અને પરસોત્તમભાઈ. હવે તમે વિચાર કરો, કુંવરજીભાઈ ભાજપના, હીરાભાઈ ભાજપના, પરસોત્તમભાઈ ભાજપના, ચંદ્રકાંતભાઈ પીઠાડાવાલા ભાજપના, કનુભાઈ બાવળા ભાજપના, આ ભાઈ, આ બધા, અજીતભાઈ પટેલ તો ભાજપના, આ બધા ભાજપના જ ભાજપ છે. છતાંય સમાજના નામે બધા કોઈને મન મેળ નથી, એકબીજાની સામે શિંગડા ભરાવે છે અથવા તો એકબીજાના વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે. એટલે આ થાશે કેવું? એકતા માટે જે સંગઠન છે, એ તડા માટે થઈને સૌથી મોટું નિમિત્ત બનવાનું. ખાલી કોળી સમાજ તો અત્યારે છે. હું તો એમ માનું કે આ ચર્ચા તમામ સમાજને બુદ્ધિપૂર્વક લાગુ પડશે. તમે લખી રાખજો, જો એ અનુસરે તો. કોઈ કરતા કોઈને સંગઠનમાં અત્યારે નેતા છે, એના પર તો ભરોસો તો છે નહીં, તો છે નહીં એકતા. પેલા જયારે નેતાઓ જ એક નથી, તો સમાજ એક કઈ રીતે થાય? અને એટલું બધું વિચિત્ર વાતાવરણ છે. તમે કોઈને પૂછો, આપણે ગામડામાં, અહીંયા બી આપણે હસી મજાકમાં કહેતા હોઈએ કે કોઈક ઝઘડતા હોય છોકરા, તો કોઈ પૂછે કે કોના છોકરા ઝઘડે છે, તો કે બ્રહ્મચારી બાપુના. આ એના જેવું છે. અને કાં કોઈ ઝઘડો થાય બહુ મોટો, તો ભાઈ કોણ ઝઘડ્યું, પછી અંતે શું થયું, કોણ ઝઘડ્યું? ભાઈ સમાધાન કરવા આવ્યા હતા ને, એ લોકો ઝઘડી પડ્યા. સમાધાન કરવા આવ્યા હોય તે. પછી બહુ મોટો કાફલો કોઈનો નીકળે, ગાડીઓનો 10-50 ગાડીઓ હોય ને હા કાર મચાવે, કે ભાઈ આ કોનો કાફલો છે? કે આ ત્યાગ સ્વામીનો. લે આ એના જેવી વાત છે કે તમે સમાજની એકતાની વાત કરો, તમારામાં ખુદમાં એકતા નથી, સમાજ એક ક્યાંથી થાય? કોઈને સમાજની પડી નથી. દરેકને સમાજના નામે ચરી ખાવું છે. અને મોટા પાયે ધારાસભ્યની સંસદ સભ્યની ટિકિટ મળી જાય એટલે ગંગ નાયા ને ગોમતી તેરા. દિલ્હીમાં મિટિંગ રાખી એનું કારણ જીગર સર એવું છે, ત્યાં દિલ્હીમાં પણ 20 લાખ કોળી લોકો રહે છે. કોળી સમાજની સંખ્યા 20 લાખની છે દિલ્હીમાં પણ. અને એને આની કઈ ખબર નથી અંદર ખાને શું ચાલે છે. હવે કુંવરજીભાઈ હોય કે હીરાભાઈ હોય, મૂળ તો હીરાભાઈ આમ તો નામ છે, બાકી વિરેન્દ્રભાઈ કશ્યપ, હીરાભાઈ જે જૂથમાં છે એમાં વિરેન્દ્રભાઈ કશ્યપ કરીને છે, તેઓ શ્રી પોતાને કોળી સમાજના નેતા માને છે. કુંવરજીભાઈ નથી માનતા. કુંવરજીભાઈ માને છે, પાછા કશ્યપભાઈ નથી માનતા, અરે વિરેન્દ્રભાઈ નથી માનતા. ખેર, હવે દિલ્હીમાં જઈને આ લોકો એમ કહેવાના છે કે અમે દેશના 22 રાજ્યોમાં 25 કરોડ જેટલી અમારી સંખ્યા છે કોળી સમાજની, માટે અમને રાજકીય પ્રભુત્વ આપો. એટલે કે અમને અલગ અલગ પ્રકારે, અમે કહીએ એટલાની ધારાસભા, અમે કહીએ એટલાના સંસદ સભ્ય બનાવો. હવે આપની જાણ ખાતર સર, અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને દેશમાં, આપણું સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ તો તળપદા અને ઘેડિયા સમાજના કોળી જે છે, ઘેડિયા અને તળપદા કોળી, એના 17 જેટલા ધારાસભ્યો છે, 17 અને 2 સાંસદ સભ્યો છે. એમાં પાછા એક તો મંત્રી સાંસદ છે રાજેશ ચુડાસમા,
અને નીમુબેન બાંભણિયા ભાવનગર જે કેન્દ્રીય મંત્રી પણ છે, અને ધારાસભ્ય મેં કીધું એમાં હીરાભાઈ સોલંકી, પછી પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, આ બધા લોકો ધારાસભ્ય 2-3 તો મંત્રી છે, આપણે જાણીએ છીએ. તો ઘેડિયા અને તળપદાર સમાજને તો બહુ ન્યાય મળ્યો જ છે. જે ચુવાડિયા કોળી છે એના મેં તમને કીધું હમ ખાવા પૂરતા ચંદુભાઈ સિહોરા સંસદ સભ્ય છે, વાત કરતો તો કોઈ રાજકીય એનું કઈ અસ્તિત્વ લાંબુ નથી. એટલે હવે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉહાપોહ મચી ગયો. હવે અત્યાર સુધી શું હતું, બોલો છો નિહાલ, સત શ્રી અકાલ, કોઈ કઈ બહુ માનતા નહીં, હશે ભાઈ મોટા માણસો છે જે કઈ કરી. હવે જેન જી નવી જનરેશન જે આવી ને એ કોઈ કાળે આ સાખી લે એમ નથી, એનામાં પણ અવેરનેસ આવી ગઈ છે ભયંકર. અને આ આખું એન્ટાયર જે સંમેલન થઈ રહ્યા છે એમાં મજાની વાત તમને કહું જીગર સર, જે છુપો એજન્ડા છે એ જાહેર થઈ ગયો. જાહેરમાં છે એને આ લોકોએ છુપાડી દીધો. બોલો, જાહેર એજન્ડા શું છે, કોળી સમાજની સમસ્યા શું છે, કોળી સમાજને જોઈએ છે શું? એક તો શિક્ષણ ભવનની જરૂર છે. આમથી પણ 4 કોણ શિક્ષણ ભવનો, જો પાટીદાર સમાજ સરદાર ભવન બનાવે છે, એમ કોળી સમાજ માટે શિક્ષણ ભવનની ખાસ આવશ્યકતા છે. ગાંધીનગરના સેક્ટર નંબર 7માં એક શિક્ષણ ભવન બની રહ્યું છે. એ વર્ષોથી ગાજર લટકાડ્યું હોય ને એવું છે. 7 માળની જરૂર છે, 2 માળ બન્યા છે, 5 માળ બાકી છે. 300 ની કેપેસિટી છે, 700 છોકરા છે ત્યાં, જેલની જેમ બધા ઠાહો ઠાહ ભર્યા છે. અને એના નામે હવ બોલે છે, પણ એનું હજી કોઈ પૂરું, હજી આખું શિક્ષણ ભવન પૂરું થઈ શક્યું નથી. જ્યાં બીજે ક્યાંક છે ત્યાં પોતપોતી રીતે કોળી સમાજના નેતાઓએ નાનું બનાવ્યું હોય તો જુદી વાત છે, પણ સરકારે અથવા તો સરકારી જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે કોળી સમાજ, એના પ્રયાસથી કઈ થયું નથી. એટલે પેલી સમસ્યા શિક્ષણની છે કોળી સમાજની, એ ક્યારેય હલ થઈ નથી. બીજી સમસ્યા છે, 4 કોળી સમાજની સામે વ્યક્તિગત, ભલે કોઈ પણ મામલામાં વ્યક્તિગત જયારે કોઈ હુમલો થાય મોટો, તો નવનીત બાલદા બગદાણા વાળા, તમે જેનો ઉલ્લેખ કર્યો માયાભાઈ આહિર વાળો, એના જેવો ઉહાપો બધામાં નથી થતો. શું કામ? ઓળામાં સેલિબ્રિટી પણ હતું, સામે માયાભાઈ નો છોકરો હતો, નવનીત બાલદા હતા, એ પણ બગદાણા ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા. એટલે હાઈ પ્રોફાઇલ કેસ બની ગયો હતો. એમાં બે બાજુ કોકને દબાવી શકાય. આ બાજુ માયાભાઈ ને, આ બાજુ બગદાણા ટ્રસ્ટ ને. બગદાણા ટ્રસ્ટ પણ કરોડો રૂપિયા, એટલે 200-500 હજાર કરોડનું ટ્રસ્ટ છે. અને માયાભાઈ સ્વયં પાછા એ 200-500 કરોડના આસામી છે. તો બે કોર માલેતુદાર સંસ્થાઓ અથવા તો વ્યક્તિ હતા, એટલે બધા ખાટતા હતા, નવનીતભાઈ બાલદા જિંદાબાદ જિંદાબાદ. હવે તમે જુઓ, એ કોંગ્રેસમાં જોઈન થઈ ગયા. જે ભારતીય જનતા પાર્ટીના તમામ કુંવરજીભાઈથી માંડીને હીરાભાઈ સુધીના જેને નવનીતભાઈ બાલદાની આરતી ઉતારી અથવા એને બચાવ્યા, એ તો કોંગ્રેસમાં ભળી ગયા. બોલો. એટલે આ લોકોની આબરૂ ધૂળધાણી થઈ ગઈ, ક્યાંય મોઢું બતાવે જેવા ન રહ્યા. બોલો, સરકારે કે તમે કહેતા કે અમારા કોળી સમાજના દીકરાને ન્યાય મળવો જોઈએ, આ ન્યાય અમે પણ તમે તો કોંગ્રેસમાં વહી ગયા. આ લોકોની એને નજર ઝુકાવવી પડી અને માથાકૂટ થઈ મોટી. આ બીજી સમસ્યા છે. ત્રીજી સમસ્યા છે, ગુજરાત સરકારે કોળી ઠાકોર વિકાસ નિગમ નામનું બોર્ડ બનાવ્યું છે. પણ આ વિકાસ નિગમ બોર્ડ બનાવ્યું એ બોર્ડમાં જ છે, એ વાસ્તવમાં ક્યાંય દેખાતું નથી. એનો કોઈ ડિરેક્ટર નથી, ધણી ધોરી વગરનું છે. એનો કોઈ ડિરેક્ટર નિમાણો નથી. અને 150-200 કરોડ રૂપિયા ફાળવી અને સરકારે ખેલ પાડ્યો. હવે તમારી જાણ કરતા જયારે નિગમ બન્યું ત્યારથી આજ સુધીમાં મૂળ સમસ્યા અથવા તો અપેક્ષા શું હતી કે ભાઈ જે કોળી સમાજના નાના મોટા ઉદ્યોગકારો હોય એને આર્થિક મદદ મળે, સસ્તી દરે લોન મળે, સબસિડી વાળી જે કઈ મળતી હોય તે, અને છાત્રોને શિષ્યવૃત્તિ મળે. આજની તારીખે 35,000 અરજી પેન્ડિંગ છે, 35,000. બોલો, આ 3 સમસ્યા મેં જે તમને કીધી. એક તો કાયદામાં એને જયારે કોળી સમાજના બીજા કોઈ દીકરા ઉપર હુમલો થાય, ઇતર જ્ઞાતિ બળુકી જ્ઞાતિઓ હુમલો કરે, વાંક હોય ન હોય પછીની વાત છે, પણ બળુકી જ્ઞાતિ હુમલો કરે ત્યારે કોળી સમાજની ફેવરમાં કોઈ નેતા આવતું નથી. કારણ કે એ સમાજના એ જેની ઉપર હુમલો તે સામાન્ય માણસો હોય, એ બિચારા આમ થાય, એનું કોઈ રાજકીય મૂલ્ય હોય નહીં. નવનીત બાલદા જેવા ભાઈ બધાના નથી હોતા. એટલે એક તો એને કઈ મુશ્કેલી પડે. એક તો ઈ સવાલ છે. બીજો મેં તમને શિક્ષણનો કીધો તો શિક્ષણનો પ્રશ્ન છે. ત્રીજો આ બોર્ડ નિગમનો. આ 3 જે એજન્ડા જાહેર કરવા જોઈએ, ઈ આ બે કુંવરજીભાઈ અને હીરાભાઈ એને છુપાવી દીધા. અને છુપો એજન્ડો જે જાહેર નહોતો કરવાનો, બધાને ખબર પડી ગઈ કે આ લોકોને રાજકીય લાભ ખાટવો છે. જી. અને એવા સમાચાર પણ વચ્ચે ગઈકાલે તો આવી ગયેલા કે હીરાભાઈ અને કુંવરજીભાઈએ ગાંધીનગરમાં કંઈક બંધ બારણે બેઠક પણ કરી છે. હવે કરી હશે. આમાં એવું છે કે કોઈ પણ ભોગે આપણો ગરાસ લૂંટાઈ જવો ન જોઈએ. એટલે સ્વાર્થ માટે અમારે હસમુખ ગાંધી સમકાલીન દૈનિકના તંત્રી થઈ ગયા. હસમુખ ગાંધી ઈ લોકો એમ કે છે કે સ્વાર્થ કાજે અમુક લોકો શૈતાન સાથે પણ વાળું કરો, વાળું એટલે હાનનું ભોજન, શૈતાન સાથે પણ વાળું કરતા શરમાતા નથી. આ એનો તકિયા કલામ હતો. હસમુખ ગાંધી સમકાલીનના તંત્રી. એવી જ હાલત છે. બે ને કુંવરજીભાઈ ને હીરાભાઈ ને આમ ઉભે બને એમ નથી. પણ અત્યારે 2-4-5 દિવસથી જે ડખે ચડ્યું છે આખું વાતાવરણ, એટલે તમે કહો એમ મિટિંગ કદાચ કરી છે, પણ ભલે કરી હોય, હવે સમાજ તમને સ્વીકારવા તૈયાર નથી, એ ગેરંટી છે. અખિલ ભારતીય કોળી સમાજના એક ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોળી. એ તો જાહેરમાં કીધું છે કે કોઈ દિલ્હી જશોમાં, પાપના ભાગીદાર થશોમાં. બોલો. એટલે આપની જાણ ખાતર કોઈ કરતા કોઈને, કારણ કે બધાને ખબર છે કે આ સંમેલનનો હેતુ સમાજના હિતનો નથી, સ્વાર્થનો છે, પોતપોતી કા.
ગુરુવારે બોટાદમાં તળપદા કોળી સમાજની વાડીમાં એક મીટિંગ મળવાની છે, જૈનજીની, કોળી સમાજના જૈનજી, એની મીટિંગ મળવાની છે કાલે સાંજે. બોટાદમાં ગોકુળ મેડિકલ વાળી જે શેરી છે એની પાછળ સમાજની વાડી આવી, એમાં મીટિંગ છે અને એમાં સ્પષ્ટપણે નક્કી કરવામાં આવશે કે આપણે આ બધા નેતાઓ જે અત્યારે સમાજનો ઠેકો લઈને ફરે છે એનું નેતૃત્વ અમને સ્વીકાર્ય નથી. અમારે ક્યાંય જવું નથી, અમારે કંઈક નવો ચોખ્ખો બનાવવો છે, અથવા તો અમે કહીએ એમ થાય તો સમાજની વાત માનવી છે. જે ઉપાધ્યક્ષ પોતાની પાસે પદ તો છે, ઉપાધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ એટલે નેક્સ્ટ ટુ પ્રેસિડેન્ટ, પણ એણે કીધું કે કોઈ જશોમાં પાપના ભાગીદાર થશોમાં. અને બોટાદમાં જયંતિ જે છે, જૈનજીએ પણ વળી પાછું આવતીકાલે મીટિંગમાં નક્કી કર્યું છે કે આપણે આનું શું કરવું, આ સંમેલનનો બહિષ્કાર. એટલે આ સંમેલન મેં તમને શરૂઆતમાં કીધું તેમ એકતા માટેનું સંમેલન, તળા માટેનું સંમેલન સાબિત થાય તો નવાય નહીં.